સમાચાર હવે ગાંધીનગરથી, જ્યાં પેથાપુરમાં મતદાન પહેલા લાગ્યા છે આપના કેટલાક પોસ્ટર્સ. લઘુમતીઓના વોટ મેળવવા બેનર લગાવી દેવાયા છે. આમ આદમી પાર્ટીના નામે બેનર લગાવાયા છે. વિવિધ જિલ્લાના લઘુમતી વિસ્તારમાં બેનર્સ જોવા મળ્યા છે. આપ કે કોઈ અન્ય વ્યક્તિનું કાવતરું, તે મુદ્દે ચોક્કસ મોટા સવાલો છે. તો પોસ્ટર્સ આપે લગાવ્યા નથી, આ પ્રકારની સ્પષ્ટતા પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ભાજપ છેલ્લી કક્ષા પર ઉતરી ચૂકી છે. આ દાવો કર્યો છે આમ આદમી પાર્ટીએ. લોકોને ભ્રમિત કરવા આ કાવતરું થઈ રહ્યું છે. તો આ પોસ્ટર્સ આમ આદમી પાર્ટીએ લગાવ્યા નથી, આ પ્રકારની સ્પષ્ટતા કરી છે આમ આદમી પાર્ટીએ. આપનો દાવો છે કે બીજેપી આ ઇલેક્શનમાં હાર ભાળી ગઈ છે, માટે આ પ્રકારના કાવતરા ભાજપ કરી રહ્યું છે. પહેલા ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી બહુ જ ક્લિયર કટ સ્ટેન્ડ છે. ભારતનું જે બંધારણ છે એ બંધારણને અનુરૂપ, બંધારણની મર્યાદામાં, બંધારણીય અધિકારોને આંખ માથે રાખીને કામ કરવાનું, એ પ્રમાણે ચૂંટણી લડવાની. આમાં આવા કોઈ પણ પ્રકારના બેનરો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા નથી. આ લોકોને, મતદારોને ભ્રમિત કરવાના ષડયંત્રના ભાગરૂપનું પહેલું પગથિયું છે. આવા બીજા પણ અનેક ગતકડા આવી શકે છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી હું ગુજરાતના લોકોને, મતદારોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આવા કોઈ ગતકડાઓથી ભ્રમિત થશો નહીં. ભાજપને એની હાર દિવાલે લખેલી વંચાય છે, એ છેલ્લી પાયરીએ ઉતરશે. પરંતુ મતદારોએ સ્વસ્થતા જાળવી અને પોતાની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સમસ્યાઓના ઉકેલ માટે વોટ આપવા. બિલકુલ. તો આવતીકાલે મતદાન છે, તે પહેલા રાજકીય ગતકડા શરૂ થઈ ગયા છે. વધુ વાત કરવા જોડાશે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે રીતે હર્ષ સંઘવીનું ટ્વીટ પણ જોયું, બીજી બાજુ આપની સ્પષ્ટતા પણ આવી ગઈ છે. લાગે છે કે અંતિમ કક્ષાના, નિમ્ન કક્ષાના કાવા દાવા હવે પક્ષો શરૂ કરી રહ્યા છે મતદારોને રીઝવવા માટેના. देखो चिराग, વાત જો જ્યાં સુધી ગુજરાતની કરવામાં આવે તો ભાજપ દ્વારા તમામ બેઠકો ઉપર ઉમેદવારો છે તેને ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ વિપક્ષની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા તેમના જે કેટલા મહત્વપૂર્ણ બેઠકો છે ત્યાં ઉમેદવાર ઉતારવામાં આવે છે, બસ ઉતારવામાં આવ્યા છે. જોકે સૌથી ઓછા ઉમેદવાર છે એ ચૂંટણીના મેદાનની અંદર આમ આદમી પાર્ટી ઉતાર્યા છે. અને આમ આદમી પાર્ટીનો એ દાવો અત્યારે છે કે ભાઈ ભાજપ હાર જોઈ ગઈ છે, એના માટે આ પ્રકારના પ્રયાસ કરી રહી છે. પરંતુ જે પોસ્ટર છે તેના કારણે સીધી રીતે જે પ્રયાસ છે તે ગુજરાતની શાંતિને દોડવાનો થઈ રહ્યો હોય તે પ્રકારની વાત અત્યારે અહીંયા જોવા મળી રહી છે. તેનું કારણ છે કે જ્યારે પણ સીએમ હોય કે ડેપ્યુટી સીએમ હોય કે ભાજપની જ્યારે વાત કરીએ ત્યારે એ લોકો વિકાસની વાત કરતા હોય છે. અને જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગુજરાતની અંદર માત્ર ગુજરાતીઓ વસે છે તેવું નથી, પરંતુ અનેક લોકો ગુજરાત બહારથી આવતા હોય છે, કેમ કે ગુજરાત વર્ષોથી એક શાંત રાજ્ય છે, વ્યવસાય લક્ષી રાજ્ય છે અને કહી શકાય શાંતિપ્રેમી રાજ્ય છે. અને એ જ કારણસર શાંતિ અને સલામતીને લઈ અને ગુજરાતની અંદર લોકો રહેતા હોય છે. પરંતુ જે પોસ્ટરો લાગ્યા છે અને જે મુદ્દાઓ આવી રહ્યા છે તેના પ્રમાણે ચોક્કસ અલગ અલગ પોકેટની અંદર અલગ અલગ પ્રચારના મુદ્દા હોઈ શકે, પરંતુ જે મુદ્દાઓ લેવામાં આવ્યા છે તો જે પોસ્ટર લાગ્યા છે, ચિરાગ આપ જુઓ તો અશાંત ધારાનો વિરોધ કરવાની વાત છે, નમાજ છે તેને ક્યાંય પણ પડવા દેવામાં આવશે તે પ્રકારની વાત છે, તેની સાથે જ મુસ્લિમોને હક અપાવવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે હિન્દુ, મુસ્લિમ કે તમામ જે જ્ઞાતિ ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે છે તો તેમાં ફૂટ કેવી રીતે પાડવી અથવા તો મુદ્દાઓ કેવી રીતે ઊભા કરવા. જેમ કે બુલડોઝરની વાત છે તો બુલડોઝર તમામ ધાર્મિક સ્થાનો પર ફર્યું છે કે જે ગેરકાયદેસર હતા. બુલડોઝર તમામ એ ઘરો પર, તમામ એ આરોપીઓની ત્યાં ફર્યું છે કે જે લોકો કોકને કોક ગુનામાં સંડોવાયેલા હતા, તેમની જ્ઞાતિ કે તેમના કોઈ પણ કોમ છે તેને જોવામાં આવી નથી. એટલે જ્યારે સરકારનો દંડો ફરતો હોય છે ત્યારે તેમાં જ્ઞાતિ, કોમ નથી હોતું. હા, ઇલેક્શનના ટાઈમ પર કેમ્પેનમાં તમામ પાર્ટીના પોતાના એજન્ડા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટીએ કેટલાક પોકેટમાં જે એજન્ડા મૂક્યા છે ત્યાં એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે આ જે પોસ્ટરો છે તેના ઉપરથી કે સ્પેસિફિક મુસ્લિમ વોટ્સ છે તેમને ટાર્ગેટ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ તૃષ્ટિકરણનો પ્રયાસ છે, લઘુમતી તૃષ્ટિકરણનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. હાલાકી આમ આદમી પાર્ટી કહી રહી છે કે આ ભાજપ કરી રહ્યું છે અને ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ વસ્તુ આમ આદમી પાર્ટી કરી રહી છે. આખરે જનતા કાલે નક્કી કરશે કે કોણે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે અને કોની હાથમાં જે ડોર છે તે ગુજરાતની આપવી જોઈએ. કિંજલ, તુષ્ટિકરણની વાત ત્યાં સુધી હર્ષ સંઘવી પણ કહી રહ્યા છે કે નોરતા આખી રાત રમવા દેવાશે. આ પ્રકારની વાત પણ હિન્દુ વોટ બેંક માટે કરવામાં આવી છે. લાગે છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ
રણનીતિ તમામ પક્ષો, છેવટે જે આશંકાઓ હતી કે ઇલેક્શનના અંતિમ દિવસોમાં હિન્દુ મુસ્લિમ જ થવાનું છે ગુજરાતમાં, અને થઈ રહ્યું છે. देखो नोरता आखी रात रमवा देवामां आवशे ए डेप्युटी सीएमे पहली વાર નથી કીધું. જ્યારે પણ નવરાત્રી આવી છે ત્યારે એ પ્રકારની વાત છે તે જોવા મળી હતી. સુરતની અંદર જ્યારે પણ જે હુમલા થયા હતા જે સમયે ગણેશ પંડાલ ઉપર, તો એ સમયે પણ ગણેશ પંડાલ ઉપર ડેપ્યુટી સીએમ એ સમયે પણ બેઠા હતા અને જ્યાં સુધી તમામ જે આરોપીઓ છે તેમને રાઉન્ડર લોક કરવામાં નહોતા આવ્યા ત્યાં સુધી આ પ્રયાસ છે તે કર્યો, આ આખો જે પ્રયત્ન હતો તે કરવામાં આવ્યો હતો. તો કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય છે અહીંયા તાજિયા કાઢવા પર બી પ્રતિબંધ નથી, અહીંયા જે 31st સેલિબ્રેશન પર પણ કોઈ પ્રતિબંધ નથી. તો તે રીતે જે હિન્દુ તહેવારો છે, હિન્દુ દેવી દેવતાઓના તહેવાર છે, રામ મંદિરની વાત કરવામાં આવે, સોમનાથની કરવામાં આવે, ત્યારે પ્રતિબંધ નથી. પરંતુ ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા એવું કહે છે કે ચૂંટણી આવે ત્યારે તેમના કોઈ નિવેદનો બદલાતા નથી, ચૂંટણી આવે ત્યારે તેમની કોઈ સ્ટ્રેટેજી બદલાતી નથી. પરંતુ જ્યાં સુધી વાત આમ આદમી પાર્ટીની છે તો અલગ અલગ પોકેટમાં અલગ અલગ વાત છે તે કરી રહ્યા છે અને આ તમામ રંગ, બિલકુલ આપી ચિરાગ કીધું એ તમામ રંગ અત્યારે પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે આખરે વિકાસની રાજનીતિ કે ખેડૂતોના મુદ્દાઓની વાત સાઈડમાં ગઈ છે અને જ્યારે 24 કલાક જ બાકી છે ત્યારે હિન્દુ મુસ્લિમ વાળો એક જે રંગ છે તે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે, જે મહદ અંશે વિધાનસભા કે લોકસભામાં જોવા મળતો હોય છે. ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે આવતીકાલે વોટિંગ થવાનું છે તે પહેલાં આ હિન્દુ મુસ્લિમ રંગ હવે જોવા મળી રહ્યું છે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં.